सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च। ॐ दया दयाकरं दयाकारं दान्तं धर्मप्रवर्तकं प्रणमामि दयानन्दं मदाचार्यवरं परम्। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આપણે આગળ બહુ સરસ મંત્ર જોયો, છેલ્લો મંત્ર, ન તત્ર સૂર્યો ભાતિ ન ચંદ્ર તારકમ એમાં વિદ્યુતો ભાંતિ કુતો યમગ્નિઃ તમેવ ભાંતમ અનુભાતિ સર્વમ. એટલે કેટલામો અધ્યાય વલ્લી શ્લોક કેટલામો છે? બીજો અધ્યાય બીજી વલ્લીનો છેલ્લો મંત્ર થઈ ગયો છે. થોડીક 5 મિનિટ પછી ત્રીજી વલ્લીનો પહેલો મંત્ર કરીશું. ત્યાં જે ભગવાને વાત કરી અને એ વાત આપણને બહુ જ બળ આપનારી છે. જે કોઈ સંશયો હોય, વિપર્ય હોય, વિરુદ્ધ બુદ્ધિ ચાલતી હોય, એ બધાને એ બધાનું સોલ્યુશન આવે. અને એ સોલ્યુશન કેવું છે કે આપણી એવી સમજ છે કે આ સૂર્ય, ચંદ્ર, તારા, લાઈટ એવું કંઈક હોય ત્યારે જ આ જગત છે અને આ હું એ પ્રકાશિત જગતમાં વ્યવહાર કરી શકું. પણ ત્યાં તો આપણી આખી સમજને જાણે કે ઉલટાઈ દીધી અને ત્યાં એમ કહ્યું કે તસ્ય ભાષા, એટલે જે આ આત્મ ચૈતન્ય જે પ્રકાશે છે એના વડે બાકીનું બધું પ્રકાશિત થાય છે. એટલે સૂર્યના ચંદ્ર વડે આપણે નથી જોતા. જો સૂર્યના પ્રકાશ વડે જોવાનું હોય તો પેલો મૃતદેહ પણ જોઈ શકવો જોઈએ, પણ એવું નથી થતું. એટલે આ જે ચૈતન્ય છે, જે સાક્ષી ચૈતન્ય અંતર્યામી રૂપે મને સતત પ્રાપ્ત છે, એ ચૈતન્ય જ મુખ્ય છે. એટલે ચૈતન્ય વડે જ બધું પ્રકાશિત છે. અને એ તો સર્વમ ખલુદમ બ્રહ્મ કહ્યું એટલે આમ સમજ પડી હતી, પણ આ મંત્રથી એકદમ ઇન્ટિમેટ અનુભવ થાય, એકદમ અંદરથી આપણી સમજ છે એ સ્પષ્ટ થઈ જાય કે હું છું તો આ બાકીનું બધું છે. હું પ્રકાશિત છું તો સૂર્ય, ચંદ્ર, તારા અને બાકીનું બધું જ સમગ્ર જગત દ્રશ્યમાન છે. એટલે ખરેખર એ જગતને દ્રશ્યમાન હોવા માટેનું જે પરિબળ છે, એ પરિબળ કયું છે? એ પરિબળ તો હું છું. અને એટલે પેલો કૈવલ્ય ઉપનિષદનો મંત્ર છે એ બહુ પ્રસ્તુત થઈ જાય, બહુ રેલેવન્ટ લાગે
કે મય્યેવ સકલમ જાતમ મયી સર્વમ પ્રતિષ્ઠિતમ મયી સર્વમ લયમ યાતિ. મારાથી આખું જગત પ્રકટ થયું છે. જગતનું પોષણ કરનાર હું છું અને જગત લય પામે ત્યારે મારામાં લય પામે છે. એ જે બ્રહ્મ ચૈતન્ય છે એ બ્રહ્મ ચૈતન્ય હું છું અને મારા વડે જ આ સમગ્ર જગત પ્રકાશિત છે. મારા વડે એટલે હું આ જે દેહાદી સંઘાત વાળો જે લોવરાઈ જે વ્યવહારિક હું છું એ નહીં, પણ જે પારમાર્થિક હું છું. પારમાર્થિક હું છું એટલે કે જે આ સમગ્ર સૃષ્ટિનું જે અધિષ્ઠાન છે એ અધિષ્ઠાન રૂપ ચૈતન્ય એ હું જ છું. તસ્ય ભાષા ઇદમ સર્વમ વિભાતિ. એ પ્રકાશિત છે તો બાકીનું બધું પ્રકાશિત છે. એટલે કે એ છે તો બધું છે એવું કહેવાય. અને એ જે મંત્ર છે એનો ભગવાને ભગવદ્ ગીતામાં પણ બહુ સુંદર બે જગ્યાએ ઉપયોગ કર્યો છે. અને ત્યાં કહ્યું કે ન તદ્ભાસે તે સૂર્યો ન શશાંકો ન પાવક યદ્ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. તો ત્યાં શું છે? સૂર્ય નથી, ચંદ્ર નથી, અને એવું જે સ્થાન છે એટલે કે એવું જે જ્ઞાન છે, સ્થાન એટલે જ એવું જે જ્ઞાન છે એ જ મારું પરમધામ છે. એ જ્ઞાન જ મારું પરમ સ્વરૂપ છે. અને ત્યાં પહોંચ્યા પછી કોઈ પાછું આવતું નથી. એટલે કે ત્યાં ગયા પછી પાછું આવવાના પ્રસંગો જ ઊભો થતો નથી. કારણ કે આ જે ચૈતન્ય છે એ ચૈતન્યમાં મળી જાય છે. એટલે પુનર્જન્મ થતો નથી. એવું જે કહેલું છે તે એ મંત્ર દ્વારા સ્પષ્ટ થયું. અને હવે એટલે જ્ઞાનની પરાકાષ્ઠા ત્યાં ગઈ. ત્યાં શું કર્યું? જ્ઞાનની પરાકાષ્ઠા ગઈ. અને હવે આ તૃતીય વલ્લીમાં, બીજા અધ્યાયની તૃતીય વલ્લીમાં આ જે કારણ બ્રહ્મ છે ત્યાં આપણે વાત કરી અધિષ્ઠાન બ્રહ્મની, અને અહીંયા વાત કરે છે કારણ બ્રહ્મની. એટલે કે જે જગતના કારણ રૂપે છે. અને એટલે એ જુદા દ્રષ્ટિકોણથી એ પરમાત્માને અહીંયા જોવાના છે. કેવા દ્રષ્ટિકોણથી? કારણ રૂપ પરમાત્મા જોવાના છે અહીંયા. આ મંત્ર પણ ભગવાને એનો પણ અહીંયા ભગવદ્ ગીતામાં ઉલ્લેખ કર્યો છે. 15મા અધ્યાયમાં એ મંત્ર, એ શ્લોક છે જે આપણે દરરોજ બોલીએ છીએ. એ શ્લોક એનું જ અહીંયા મૂળ રૂપ છે. આપણે શ્લોક બોલીએ છીએ કે ઊર્ધ્વમૂલમદ શાખામ અશ્વત્થમ પ્રાહુરવ્યયમ છંદાંસી યસ્ય પર્ણાની યસ્યમ વેદત સ વેદવિદ અધશ્ચોર્ધ્વમ પ્રસૃતા તસ્ય શાખાઃ ગુણ પ્રવૃત્તા વિષય પ્રવાલાઃ અધશ્ચ મૂલાન્યનુસંતતાની કર્માનુબંધીની મનુષ્ય લોકે. બરાબર. 15મા અધ્યાયનો પહેલો અને બીજો મંત્ર જે આપણને બધાને મોઢે છે એ મંત્ર, એ શ્લોક જે છે પહેલો બીજો શ્લોક એનું જ અહીંયા પહેલો મંત્ર છે. તૃતીય વલ્લીનો પહેલો મંત્ર આપણે જોઈએ. આ જે આત્માનંદ છે એ અહીં
ત્રીજા મંત્રના માટે કોઈ સંબંધ ભાષ્યકારે લખ્યું નથી. એટલે ત્યાં છે લખેલું એ છે સ્થૂલાવધારેણ એવ મૂલાવધારણમ યથા વૃક્ષસ્ય ક્રિયતે લોકે. લોકમાં આપણે એવું નક્કી કરીએ છીએ કે વૃક્ષ છે એટલે એનું મૂળ હશે. વૃક્ષ આ દ્રષ્ટિગોચર છે. વૃક્ષ આપણા અનુભવમાં આવે છે. એને સ્પષ્ટપણે આપણે ઇન્દ્રિય પ્રત્યક્ષ રીતે જોઈ શકીએ છીએ. અને એ મૂળ અવધારણ જે છે એ કેવી રીતે થાય તો કે છે તુલાવધારણે. તુલા એટલે કાર્ય. જે કાર્ય દ્રશ્ય છે, દ્રશ્ય પ્રપંચ છે. બે પ્રકારના સર્જનની વાત કરી છે શાસ્ત્રએ. એક છે તુલા અને બીજી છે મૂલા. બંનેને અવિદ્યા કહી છે. મૂલા વિદ્યા એટલે સ્વરૂપ અવિદ્યા. સ્વરૂપ અવિદ્યા એટલે હું ચૈતન્ય સ્વરૂપ છું એવું મને નથી ખબર. તો કેવી ખબર છે મને? હું દેહાદી સંઘાત છું. હા, દેહાદી સંઘાતમાં આત્મા ચૈતન્યની નો સ્વીકાર છે, પણ એ જે મૂળ છે એનું તો ક્યારે આપણે કેવી રીતે વિચાર કરીએ છીએ? તો એ કહે છે કે હું આ દેહ વગેરે છું, જગત છે એવું જે વિચાર છે એ દ્રષ્ટિમાં જે આવે છે એના ઉપરથી છે. પણ એ જે કંઈ દેખાય છે એનું કારણ હોવું જોઈએ, કારણ કે આપણી બુદ્ધિ હંમેશા કાર્યને જોઈ અને કારણની કલ્પના કરવા માંડે છે. કારણ કેવું હશે? તો એ કારણ રૂપે પરમાત્મા છે. એટલે સ્થૂલ એટલે કાર્ય અને મૂળ એટલે કારણ. કારણ કે આપણને આપણા મૂળ આ સ્વરૂપનું અજ્ઞાન છે. એટલે કે ઉપાધિમાં જ આપણે મગ્ન રહીએ છીએ, અને એટલે ઉપાધિના પાછળ જે સુખ છે એની આપણે બહુ ચિંતા કરતા નથી. સ્થૂલ અવધારણેન એવ. અવધારણ એટલે એને ધારણ કરવું, જોવું. સ્થૂલા અવધારણેન એટલે કે જે કાર્ય દેખાય છે તે, એના વડે જ મૂળ અવધારણમ, મૂળનું અવધારણ થાય. અવધારણ કરવું એટલે નિશ્ચય કરવો. એટલે કાર્યનો નિશ્ચય થાય, એના ઉપરથી જ કારણનો નિશ્ચય થાય. જેવી રીતે વ્યવહારમાં આપણે જાણીએ છીએ કે વૃક્ષ છે એટલે મૂળ હશે. વૃક્ષ હોય તો મૂળ હોય જ. એટલા માટે વૃક્ષસ્ય યથા લોકે ક્રિયતે. એ જ પ્રમાણે એ જ પ્રમાણે સંસાર કાર્ય વૃક્ષ અવધારણેન. આ સંસાર નામનું જે વૃક્ષ છે તે, એ સંસાર નામનું વૃક્ષ છે, એ વૃક્ષને એનો નિશ્ચય થાય છે તો તન મૂલસ્ય, એનું મૂળ શું છે? એ કે છે બ્રહ્મણઃ, ઈશ્વર. એ કે છે કે એના મૂળ રૂપે ઈશ્વર. અને એ ઈશ્વરનું સ્વરૂપ કેવું હશે? જે આ જગત દેખાય છે એ તો મારા દ્રષ્ટિગોચર છે, પણ એ જગત જે છે એનું કોઈક રચનાકાર હોવો જોઈએ, એનું કોઈક કારણ હોવું જોઈએ, અને કારણ ઈશ્વર છે. એ ઈશ્વરનું સ્વરૂપ કેવું હશે? ઈશ્વર કેવો હશે? એક બહુ પહેલા ધોરણમાં કવિતા આવતી હતી, આપણે તો ભણ્યા જ હોઈશું. મને કોને પરમેશ્વર કેવા હશે, એવું સાંભળ્યું છે તમે? આંબાની ડાળે કેરીનો મૂકનાર કેવો હશે, મને કોને પરમેશ્વર કેવા હશે. એટલે બધું ઘણું બધું છે
એ મોરના પીંછાનો જે રંગ છે, જે સુંદરતા છે, એવું તારાઓ છે, ચંદ્ર છે, એ આકાશમાં તારા અને ચંદ્ર મૂકવા જનાર કોણ હશે, એવી કંઈક કલ્પના પેલા કવિએ કરેલી છે. અને કે છે કે હે આવું બધું જે મને આશ્ચર્ય પમાડે એવું આ જે જગત છે, એ જગતનો કરનાર કેવો હશે એવું મને કહો. અહીંયા પણ કે છે કે બ્રહ્મણ સ્વરૂપ અવધિધારયિષયા, શું કે છે, એનું સ્વરૂપ છે, એની ધારણા એની કરવાની ઈચ્છા છે મને. એટલે ઈશયા એટલે ઈચ્છા છે. પરમાત્મા કેવો હશે એ જાણવાની મને ઈચ્છા થઈ છે. એટલે એ બતાવવા માટે આ છઠ્ઠી વલ્લીનો આરંભ કરવામાં આવે છે. તો આ છઠ્ઠી વલ્લી જે છે, છેલ્લી વલ્લી, એનો આરંભ એટલા માટે કર્યો કે આ જગત, પછી જગતના જે અધિષ્ઠાન છે બ્રહ્મ, એ નિરુપાધિક બ્રહ્મ, એ બધાની ચર્ચા કરી. પણ હવે આ સગુણ બ્રહ્મ જે છે, એ સગુણ બ્રહ્મ કેવો હશે? કારણ કે ઈશ્વરનો, આ જગતનો રચયિતા ઈશ્વર, એનું સ્વરૂપ કેવું છે એ જાણવાની ઈચ્છા જો થઈ હોય તમને, તો આ છઠ્ઠી વલ્લીનો આરંભ કરેલો છે એવું કહે છે. મંત્ર વાંચીએ આપણે. ઊર્ધ્વમૂલો વાક્શાખ એષો સ્વત્થ સનાતનઃ તદેવ શુક્રમ તદ્બ્રહ્મ તદેવામૃતમુચ્યતે તસ્મિન લોકાશ્રિતા સર્વે તદુનાત્યેતિ કશ્ચન એતદ્વૈ તત. ઊર્ધ્વમૂલો અવાક્શાખઃ એષઃ અશ્વત્થઃ સનાતનઃ તદેવ શુક્રમ તદ્બ્રહ્મ તદેવ અમૃતમ ઉચ્યતે તસ્મિન તસ્મિન લોકાઃ શ્રિતાઃ સર્વે તદ ઉ ન અત્યેતિ કશ્ચન એતદ્વૈ તત. નિયમ એવો છે કે કાર્ય હોય તો કારણ હોવું જોઈએ. ઘડો છે તો ઘડોને બનાવનાર હોવો જોઈએ. ઘડો છે તો માટી હોવી જોઈએ. ઘડો છે તો માટી હોવી જોઈએ. એવી રીતે આ જગત કાર્ય છે, એક સર્જન છે, એટલા માટે એનું કારણ હોવું જોઈએ. સૌથી પહેલા જો આ મંત્રના ભાગની ચર્ચા કરી લઉં તો એક વાક્યમાં કહી શકાય કે જે વૃક્ષ રૂપે દેખાય છે એનું કારણ જે છે એ ઈશ્વર છે. અને એ જ કેવો છે? એ જ શુદ્ધ છે, એ જ બ્રહ્મ છે, એને જ આત્મા કહે છે. એનો અર્થ કે આપણી જે બુદ્ધિ વિતર્ક કરવા ટેવાયેલી, એ એમ જાણતી હોય કે આ નિર્ગુણ બ્રહ્મ જેની આ શાસ્ત્ર વાત કરે છે, ઉપનિષદો વાત કરે છે, તે અને સગુણ બ્રહ્મ ઈશ્વર જેની આપણે પૂજા અર્ચના કરીએ છીએ, એ બે જુદા હોવા જોઈએ. તો ખરેખર એવું નથી. એટલે કે સગુણ બ્રહ્મ અને નિર્ગુણ બ્રહ્મ એમ બે બ્રહ્મ નથી. આ પહેલી સ્પષ્ટતાની જરૂર છે. કારણ કે આપણે એ જે પૂજા વગેરે કરીએ છીએ એને એક સામાન્ય મૂર્તિ માની લઈએ છીએ, અને એના તરફનો આપણો ભાવ જે છે, એ ભાવ
સમગ્ર જગતના અધિષ્ઠાન રૂપ, મારા પણ અધિષ્ઠાન રૂપ, આ હું જે છું એના અધિષ્ઠાન રૂપ આ બ્રહ્મ છે એવું આપણે જાણતા હોતા નથી, ભૂલી પણ જઈએ છીએ. શાસ્ત્ર એને જ ઉદ્ઘાટિત કરવા માટે કહે છે કે એ જ ખરેખર તો સત્ય છે, એ જ શુદ્ધ બ્રહ્મ છે, જેની તમે પૂજા અર્ચના કરો છો એ જ ખરેખર સત્ય છે, એમ અહીંયા કહેવામાં આવ્યું. એટલે મંત્રનો હાર્દ એ છે. અહીંયા આ જે સંસાર છે એ સંસાર વૃક્ષને સંસારને વૃક્ષ કહેવામાં આવ્યું છે. સંસાર અને વૃક્ષ એવા સમાનતા શું છે? તો વૃક્ષ દેખાય છે એમ આ સંસાર, આ જગત દેખાય છે. વૃક્ષનું મૂળ નથી દેખાતું એમ આ જગતના રચયિતા પરમાત્મા જે છે એનું સીધું દર્શન તમને થઈ શકતું જ નથી, ઈશ્વર જણાતા નથી. એટલે ઈશ્વર કોણ છે? તો કે છે ઈશ્વર એ જગતના કર્તા રૂપે ભલે આપણે અનુમાન કરીએ પણ એ પ્રત્યક્ષ ઇન્દ્રિયથી દ્રશ્યમાન નથી, એ ઇન્દ્રિયોથી જોઈ શકાય એવા નથી. આ જે વૃક્ષ છે એ વૃક્ષ એને એટલા માટે વૃક્ષ સાથે સરખાયું કે એ વૃક્ષ ના જેવા જુદા જુદા અવયવો છે એવી જ રીતે આ જે સંસાર છે એના પણ જુદા જુદા અવયવો છે. મૂળ છે એ પરમાત્મા, પછી થડ છે, એની ડાળીઓ છે, પછી સાવ પાતળી ડાળીઓ છે, પછી એના ફૂલ છે, ફળ છે, અને એ બધામાં બી પણ અંદર હોય. આવું આ વૃક્ષ છે. એ જે થડ છે એ કેવું છે? તો કે છે કે આ જે ઈશ્વરે જ્યારે રચના કરી ત્યારે પહેલા હિરણ્ય ગર્ભની રચના થઈ. એ હિરણ્ય ગર્ભ એટલે કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર, એ સમષ્ટિ સૂક્ષ્મ શરીર એ જ થડ રૂપે છે, કારણ કે સમષ્ટિ સૂક્ષ્મ શરીરમાંથી બધું જ જન્મેલું છે. આ જે અત્યારે જે જગત છે, ભૂલોક છે, એ ભૂલોકમાં બધું જ એ સમષ્ટિમાંથી વ્યષ્ટિ થઈ છે, એમ સમષ્ટિમાંથી બધું જન્મેલું છે. તો પંચમહાભૂતમાંથી પહેલા સમષ્ટિ સૂક્ષ્મ શરીર થયું, એ થડ છે. પછી સમષ્ટિમાંથી તન્માત્રાઓ, પંચ તન્માત્રા એટલે કે શુદ્ધ પાંચ જે તત્વો છે, પાંચ મહાભૂત, એના શુદ્ધ રૂપ જે છે એ પ્રગટ થયું, એ તન્માત્રા છે. અને એ તન્માત્રા એ જ આ સમગ્ર જગત રૂપે વ્યષ્ટિ રૂપે છે. પછી એમાંથી શાખાઓ છે, એટલે ઇન્દ્રિયો રૂપી એમાંથી શાખાઓ નીકળે છે. એના જે હજુ ઝીણા તાંતણાઓ છે
એ વિષયો છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ. એટલે સ્પર્શાદી ઇન્દ્રિયો અને વિષય રૂપી એની કૂંપળો છે. અને સમગ્ર વેદ કે જે આ જે વ્યષ્ટિ છે, આ જે વ્યક્તિ છે, બધા જીવો છે, એ બધા જીવોએ કેવી રીતે આ જીવન જીવવું એની જે માહિતી આપેલી છે, એટલે કે સમગ્ર જીવનને જીવવા માટેની રીત જ્યાં બતાવી છે, અને એ રીતને અનુસરી અને જીવન જીવનાર એ કાં તો મુક્ત થઈ શકે અથવા જન્મ મરણના ચક્રમાં ચાલુ રહે, કારણ કે સમગ્ર વેદ એ ઈચ્છા પૂર્તિ માટેના સાધન રૂપ જે વિધિ છે, એ વિધિ અથવા નિષેધ છે એનો એ દર્શાવે છે. આ વિધિ નિષેધનું જે શાસ્ત્ર છે, એ શાસ્ત્રનું અનુપાલન કરવાથી આ જીવ કાં તો એ આ શરીરમાંથી કાયમ માટે મુક્ત થઈ શકે અથવા બીજા નવા નવા શરીરો મેળવવા માટે એમાંથી જ બીજ બને, અજ્ઞાન રૂપ બીજ ત્યાંથી જ બને, કારણ કે કામના અજ્ઞાન એટલે કે પોતાના જે સ્વરૂપ છે એનું અજ્ઞાન, ઉપાધિમાં જ જેની દ્રષ્ટિ અટકી ગયેલી છે. એ લોકો વેદના પેલા જે સુખી દુઃખી થવા માટેના જે વિધિ છે એને અનુપાલન કરે છે. કર્મ કરે એટલે ફળ મળે એટલે ફળને ભોગવવા માટે બીજું શરીર ધારણ કરવું પડે. બીજું શરીર ધારણ કરે એને પણ પાછું અજ્ઞાન તો હોય જ, અને અજ્ઞાન પછી કામ પછી કર્મ પછી ફળ, એ આખું જે ચક્ર છે એ ચક્ર ચાલુ જ રહે. એ જ પ્રમાણે આ વેદ છે એ પણ સંસારને પુષ્ટ કરવા માટેના ઉપાયો બતાવે છે. ત્યાં જેવી રીતે પાંદડાઓ છે એમાં પેલી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થઈ અને આખા વૃક્ષને જે જીવતું રાખવા માટેનું કામ કરે છે, પોષણ આપે છે, એ પ્રકાશ દ્વારા એ વૃક્ષ જીવતું રહે, અને જીવતું રહે એટલે એ નીચેથી જમીનમાંથી પોષણ પોતે ખેંચી લેવા માટે સક્ષમ રહે, એવું આ પાંદડાઓને કારણે થાય છે. એટલે પાંદડાઓ જે છે એ વેદના મંત્રો છે, અને વેદના મંત્રો અસંખ્ય છે, એવી રીતે વૃક્ષના પાંદડાઓ પણ અસંખ્ય છે. આ પ્રમાણે વૃક્ષ છે અને સંસાર છે એ બેનું અહીંયા સરખામણી કરી. બીજો એક એવો પણ એનું કારણ છે કે વૃક્ષને કાપી નાખી શકાય. તમારે વૃક્ષ ના જોઈતું હોય તો તમે એને કાપી નાખો, અડધેથી નહીં, મૂળથી પણ એને ઉખાડી શકાય. મૂળથી પણ એ વૃક્ષને ઉખાડી નાખી શકાય. એવી જ રીતે જ્ઞાન વડે આ સંસારને પણ કાપી નાખી શકાય, અને આ શરીરનું જ્યારે અંત આવે ત્યારે એ મૂળથી ઉખડી પણ જાય. એટલે જ્ઞાન અસીના એમ કહ્યું છે. અસી એટલે તલવાર. જ્ઞાનાસીના, જ્ઞાન રૂપી તલવાર વડે વૃક્ષને કાપી નાખી શકાય, અને સંસાર વૃક્ષને, અને સંસાર અંતર્ગત જ આ દેહ પણ છે. એટલે જ્ઞાન દ્વારા આ અજ્ઞાનને કાપી નાખી શકાય, વૃક્ષને સંસાર વૃક્ષને છેદી નાખાય. પછી એનું જે મૂળ છે એ રહી જાય તો પાછું ઉગે, એટલે મૂળ ના રહેવું જોઈએ, અને મૂળ ના રહે એટલા માટે એને કહ્યું છે કે જ્ઞાનાસીના અસંગ શસ્ત્રેણ દૃઢેન ચિત્વા, એવું સ્પષ્ટ શબ્દોમાં ભગવાને ભગવદ્ ગીતામાં કહ્યું.
કો તો એ અસ્થિ એ તલવાર છે. એ તલવાર કઈ કહેવાય? તો કે છે અસંગ. અસંગતા એ જ તલવાર છે. અને અસંગતા એ બ્રહ્મનું લક્ષણ છે. એટલે અસંગ રૂપે બ્રહ્મને પણ બ્રહ્મને પણ જાણી શકાય, કહી શકાય. એટલે જેવી રીતે બ્રહ્મના અનેક નામથી કહી શકાય. શાંત કહો તો એ બ્રહ્મ છે, સત કહો તો એ બ્રહ્મ છે, ચિત્ત કહો, જ્ઞાન કહો તો એ બ્રહ્મ છે, આનંદ કહો તો એ બ્રહ્મ છે, અનંત કહો તો એ બ્રહ્મ છે, પૂર્ણ કહો તો એ બ્રહ્મ છે. એટલે બ્રહ્મ છે એને તો અનેક આવા બધા નામથી ઓળખી શકાય. એવી રીતે અસંગ છે એ પણ બ્રહ્મ છે. અને એ અસંગ શસ્ત્રથી આ વૃક્ષને છેદી નાખી શકાય. માટે પણ આ જે સરખામણી છે શાસ્ત્રએ કરેલી એ બહુ જ વ્યાજબી છે. હવે આ જે વૃક્ષ છે એને કહ્યું કે ઊર્ધ્વમૂલ અવાક શાખ. ઊર્ધ્વમૂલ. હવે આપણે આપણી વ્યવહારમાં તો આપણે એવા કોઈ વૃક્ષને જાણતા નથી કે જેના મૂળ ઉપર હોય અને ડાળીઓ નીચે હોય. એવું કદી આપણે જોયું નથી. જે લોકો નથી બરાબર સમજ્યા એવા કેટલાક આશ્રમોમાં, એવા કેટલાક સ્થાનોમાં જે અધ્યયનના સ્થાન છે ત્યાં પણ ઊંધું વૃક્ષ દોરેલું જોયું છે અમે. એટલે એ તો સાવ ખોટી સમજ છે. ખરેખર વૃક્ષનું મૂળ કોઈ દિવસ ઉપર હોય જ નહીં, ડાળીઓ નીચે હોય જ નહીં. તો અહીંયા એવું કેમ કહ્યું કે ઊર્ધ્વમૂલ છે? તો ઊર્ધ્વ શબ્દનો અર્થ ઉપર એવો જ માત્ર નથી થતો, પણ આપણે ઊંચું એટલે કે સુપીરિયર જે હોય એને માટે પણ ઊંચું શબ્દ વાપરીએ છીએ. જેમ કે કોઈ કવિની કલ્પના કેવી છે? બહુ ઊંચી કલ્પના કરી છે. બહુ ઊંચી કલ્પના કરી છે એટલે સામાન્ય કલ્પના કરતા એ ચઢિયાતી કલ્પના કરી છે એવું આપણે એનાથી સમજીએ. એવી રીતે ઉપરી અધિકારી છે એમ કહીએ એટલે ઉપરી અધિકારીનો રૂમ ઉપરના માળે જ હોવો જોઈએ એવું ના હોય, બરાબર? એટલે ઉપરી અધિકારી છે એટલે એક અધિકારી જે નીચેના સ્ટેટસ ઉપર છે એના કરતા ઉપરના સ્ટેટસ ઉપર જે અધિકારી છે એને કહીએ છીએ ઉપર છે. આ પદ કરતા અમુક પદ ઉપર છે. પ્રાઇમ મિનિસ્ટરનું પદ ઉપર છે. પ્રાઇમ મિનિસ્ટરના પદ કરતા પણ રાષ્ટ્રપતિનું પદ ઉપર છે. એવું જ્યારે કહીએ ત્યારે ઉપર એટલે ઊંચું એવું નહીં, પણ ઉપર એટલે સુપીરિયર, એટલે કે ઉત્કૃષ્ટતા બતાવવા માટેનું જે આ છે એ. તો અહીંયા ઊર્ધ્વનો અર્થ થાય ઉત્કૃષ્ટ છે. એટલે કે જે મૂળ છે, જે કારણ છે, સંસારનું જે કારણ છે એ કેવું છે? એ સુપીરિયર છે, એ ચઢિયાતું છે. અને શેના કરતા ચઢિયાતું છે? અવાક શાખ. શાખાઓ નીચે છે. એટલે કે કારણ કરતા કાર્ય હંમેશા ઉતરતી કક્ષાનું જ હોય. જેવી રીતે કાર્ય છે ઘરેણા, પણ ઘરેણાનું જે કારણ છે એ છે સોનું. તો ઘરેણામાં ફેરબદલી થઈ શકે, ઘરેણામાં કંઈક જેને કહેવાય ભેળસેળ કરવી પડે, પણ સોનું છે એ તો શુદ્ધ છે. એ સોનું છે એ જ અધિષ્ઠાન છે. તો જે કાર્ય છે એ કાર્ય એમાં ચડતી ઉતરતી કક્ષા હોય, પણ આ જે કારણ છે એ તો ઉત્કૃષ્ટ છે. જડ પદાર્થોનું બનેલું છે, જડ ચેતન ભેગું બનેલું છે આ જગત, અને એટલે એ મર્યાદિત છે.
જ્યારે આ કારણ છે એ કેવું છે? અમર્યાદ છે, અનંત છે. હવે બીજું એવું પણ હોઈ શકે કે આનું આપણે તો અહીંયા તો આર્ગ્યુમેન્ટ કરવાના છે, તો આર્ગ્યુમેન્ટમાં આપણે કહી શકીએ કે વૃક્ષ છે એ બીજમાંથી થાય. બીજ એ કારણ કહેવાય, બીજ કારણ કહેવાય અને વૃક્ષ એ કાર્ય કહેવાય. તો કારણમાં વિકાર થાય તો જ કાર્ય સંભવિત બને. એટલે કે બીજ અંકુરિત થાય, અંકુર મોટો થાય, જરા વિકાસ પામે, પછી હજુ એને જરા સાચવીને રાખીએ તો એમાંથી હજુ ઊંચું થાય, અને પછી એમાંથી 2 પાંદડા થાય, અને પછી 2 પાંદડાથી પછી એના કરતા ઊંચું થાય, અને એમ એમ કરતા એનું જે સ્ટેમ હોય, એનું જે થડ હોય એ કઠણ થતું જાય, એ વિકાસ પામતું જાય. એમ બીમાં વિકાર ના થાય તો વૃક્ષ થાય જ નહીં. વિકાર એટલે ચેન્જ. બીમાં ચેન્જ ના થાય તો વૃક્ષ થાય જ નહીં. અને એવા ઘણા બી આવે છે. આપણે મગ બનાવીએ, વૈઢા બનાવીએ, તો એ વૈઢામાં એકાદ બે તો એવા હોય જ જે ફૂટે જ નહીં. તો એવા જે ફૂટે નહીં એવા હોય બી, એ બી છે એમાંથી વૃક્ષ ના થાય. બાકીનું જે અંકુરિત થયા છે એમાં વૃક્ષ બનવાની શક્તિ પણ રહેલી છે. તો આ વિકાર જો થાય તો જ આ વૃક્ષ, બીમાં વિકાર થાય તો જ વૃક્ષ બને. તો એવી રીતે બ્રહ્મમાં જો વિકાર થાય તો જ જગતનું રચના થાય, એવું જો આપણે માનીએ તો એવું નથી. બ્રહ્મમાં વિકાર થયા વગર રચના થઈ છે. એ કેવી રીતે થઈ? તો એને કહેવાય છે વિવર્ત ઉપાદાન કારણ. જેમ કે માટીનો પિંડ હતો, અને માટીના પિંડમાં આપણે પેલા કુંભારે વિકાર કર્યો, બદલાવ લાયો, પેલા ચાકડા ઉપર ચઢાયો, હાથ રાખ્યો, અને એને એક ઘડો બનાવ્યો. તો એ ઘડો છે એ વિકાર છે, માટીનો એ વિકાર છે. એમ આ જે જગત છે એ વિકાર છે, વૃક્ષ એ વિકાર છે. તો પછી એ વિકાર એ કોનો વિકાર હોય? પેલી માટીનો વિકાર છે, પેલા બીજનો વિકાર છે. એવી રીતે અહીંયા બ્રહ્મમાં વિકાર થયો ત્યારે આ જગત ઉત્પન્ન થયું. તો કે છે ના, એક બીજું પણ બીજી પણ એક શક્યતા છે. કાર્ય ઉત્પન્ન થવા માટે બીજી પણ એક શક્યતા છે. અને એ કઈ? તો ત્યાં પેલું જે રજ્જુ છે તેમાંથી પણ સર્પ ઉત્પન્ન થાય છે. આપણા મનમાં જે આવ્યું એને ઉત્પન્ન થયું જ કહેવાય. તો રજ્જુમાં કોઈ વિકાર થયા વગર રજ્જુમાં કોઈ વિકાર થયા વગર સર્પનો જન્મ થાય છે. અને એ માત્ર એટલા માટે વિવિધતા કહ્યું છે, માત્ર સર્પનો જ જન્મ નથી થતો, દરેક બુદ્ધિ પ્રમાણે ત્યાં જન્મ થાય છે. એટલે કે કોઈકની બુદ્ધિમાં સર્પ હોય ત્યાં રજ્જુ હોય ત્યાં સર્પ દેખાય છે, કોઈકને રજ્જુ હોય ત્યાં સુકાઈ ગયેલું લાકડું દેખાય છે, કોઈકને સર્પ હોય ત્યાં સુકાઈ ગયેલી માળા દેખાય છે, કોઈકને રજ્જુ હોય ત્યાં પાણીનો વહેડો દેખાય છે, કોઈકને માટીમાં જ એટલે કે જમીનમાં જ તિરાડ પડી હશે, ભૂછિદ્ર હોય એવું દેખાય છે. એટલે કે એક જ રજ્જુમાંથી અનેક પ્રકારનું સર્જન થયું. ટુંદે ટુંદે મતિર ભિન્ના. દરેક પોતાની બુદ્ધિ પ્રમાણે વિચારે અને કંઈક જુદું સર્જન થયું. આને વિવર્ત સર્જન કહેવામાં આવે છે. અને એ વિવર્ત કારણ, વિવર્ત એટલે ઉપાદાન કારણ એ વિવર્ત છે.
પોતાનામાં કોઈ ફેરફાર કર્યા વગર જ્યારે એ બીજાને જન્મ આપે ત્યારે એને વિવર્ત કારણ કહેવામાં આવે છે. તો આ વિવર્ત કારણ રૂપે જગતનો જન્મ થયો. હવે આ સર્પની પ્રક્રિયામાં તો રજ્જુમાં કોઈ ફેરફાર નથી થતો. બ્રહ્મ પણ જગતનું વિવર્ત કારણ છે, પણ એકલા બ્રહ્મથી સર્જન થઈ શકે નહીં એવું આ શાસ્ત્ર પણ માને છે. અને આપણે પણ બ્રહ્મના લક્ષણ ઉપરથી નક્કી કરી શકીએ કે એનાથી જગતનું સર્જન થઈ શકે નહીં. તો જગતના કારણ રૂપ ગણવામાં આવે છે માયા. એટલે ભગવાને જ્યારે માયાને પોતાની શક્તિ રૂપે ઉદ્ધૃત કરી ત્યારે માયાએ પોતાના ગુણ અનુસાર, પોતાના સ્વભાવ અનુસાર એણે સત્વ રજસ તમસ ગુણ વાળું એવું એક જગત ઉત્પન્ન કર્યું. એટલે ત્રિગુણાત્મિકા માયા, એમાંથી ત્રિગુણાત્મક જગત ઉત્પન્ન થયું. એટલે બ્રહ્મને વિવર્ત કારણ કહેવામાં આવે છે, પણ એકલા પુરુષથી કોઈ સર્જન થઈ શકે નહીં. અને એટલા માટે અહીંયા પ્રકૃતિનો સહાય લઈ અને એને માયા રૂપે રજૂ કરી. અને માયા એ પરિણામી કારણ કહેવાય છે, કારણ કે માયા એ પોતે જ વસ્તુ રૂપ થઈ જાય છે. એટલે જે ઈશ્વર છે, હવે બ્રહ્મ અને માયા એ બે ભેગા થયા અને એનું નામ થયું છે ઈશ્વર. એટલે કે માયોપાધિક જે છે, માયામાં પ્રતિબિંબ રૂપે જે બ્રહ્મ છે, આ જીવમાં પ્રતિબિંબ રૂપે જે બ્રહ્મ છે એને સાક્ષી કે છે. જ્યારે માયામાં પ્રતિબિંબ બ્રહ્મ છે એ ઈશ્વર કહેવાય છે. બરાબર? માયામાં પ્રતિબિંબિત જે બ્રહ્મ છે એને ઈશ્વર કહેવાય છે. અને આ ઈશ્વર એ જગતનું કારણ હોય. એટલે બ્રહ્મમાંથી જગત ઉત્પન્ન એટલા માટે ના થાય કે બ્રહ્મ તો પૂર્ણ છે. પૂર્ણ હોય એને કોઈ કામના ના હોય, એને કોઈ ઈચ્છા ના હોય. અને કોઈ ઈચ્છા ના હોય તો કોઈ કર્મ ના કરે. કોઈ કર્મ ના કરે તો સર્જન માટેની એની પાસે કોઈ સામગ્રી પણ નથી. સર્જન માટે અજ્ઞાનની જરૂર છે. એ અજ્ઞાન એની પાસે છે નહીં. અને એટલે એ કોઈ દિવસ, કારણ કે આપણને પણ અજ્ઞાન છે. જ્ઞાન છે એટલા માટે આપણને જુદા જુદા જેની ઈચ્છાઓ થાય છે. મને ઈચ્છા થાય કે મારે રહેવા માટે કોઈક સલામત એવું સ્થાન હું ઊભું કરું, કારણ કે સલામતીની ઈચ્છા એ મૂળભૂત ઈચ્છા છે. અને મારે સલામત થવું છે. કેમ સલામત થવું છે? કારણ કે હું જે સલામત જ છું એ આત્મ સ્વરૂપને હું જાણતી નથી. અને દેહને સુરક્ષિત કરવો પડે એમ છે. આત્મા સુરક્ષિત જ છે. આત્માને સુરક્ષિત કરવાની જરૂર નથી. અને આ દેહ છે એ અસુરક્ષિત જ છે. એને ઈજા થઈ શકે, એ પડી જઈ શકે, એ કચડાઈ જઈ શકે, બધું થઈ શકે એને. એટલે દેહ છે એ અસુરક્ષિત જ છે. અને મારી દ્રષ્ટિ દેહમાં છે, માટે મારે એને સુરક્ષિત કરવો છે. અને એને સુરક્ષિત કરવા માટે મને ઘર બાંધવાની ઈચ્છા થઈ. પણ જે આત્મ ચૈતન્ય તત્વ છે એ ચૈતન્ય તત્વ તો સુરક્ષિત જ છે, એને દેહ નથી. તો એને ઈજા થઈ શકે નહીં. અને એટલે એ સૃષ્ટિના સર્જનની જે પ્રક્રિયા છે
એમાં આ બ્રહ્મ છે એ સર્જન કરે એવી કોઈ શક્યતા દેખાતી નથી. એ કોઈ રીતે આપણા કોઈ આર્ગ્યુમેન્ટનો એ જવાબ આપી શકતું નથી. અને એટલા માટે માયા જે છે એને આપણે લઈ શકાય સાથે. માટે માયા થી ઉત્પાદન થયું. હવે માયા તો જડ છે, જડ પણ કોઈ કંઈ ઉત્પન્ન કરી શકે નહીં. એટલે કે આ ટેબલ જે છે એ બીજા ટેબલને જન્મ આપી શકે નહીં, આ પુસ્તક બીજા પુસ્તકને જન્મ આપી શકે નહીં. માયા જડ છે, એ પણ ઉત્પન્ન કરી શકે નહીં જગતને. બ્રહ્મ જગતને ઉત્પન્ન કરવા માટે સક્ષમ, એટલે કે એને જરૂર નથી, કારણ કે એ પોતે તો આપ્તકામ છે, પૂર્ણ છે, સલામત છે. એટલે એને ઈચ્છા થતી જ નથી, એટલે કોઈ કાર્ય થાય નહીં. માયા તો જડ છે, તો એને ઈચ્છા થાય, ઈચ્છા જ ના થાય, અને એ કઈ કરી શકે પણ નહીં. અને એટલે આ બે જે ભેગા કર્યા એ આ શરીરમાં ભેગા થયેલા છે. એટલા માટે તમે એક શબ્દ સાંભળ્યો હશે કોઈક વૈજ્ઞાનિકો, કોઈક વિચારક પાસેથી, કે આ જે અજ્ઞાન છે એ શેનું અજ્ઞાન છે? તો કે છે કે હું ચૈતન્ય છું અને હું જડ શરીર પણ છું. એ બે ભેગા થઈ ગયા છે અને એ બેની ગાંઠો વળી ગઈ છે. એટલા માટે એને આ જે અજ્ઞાન છે એને કહેવાય છે ચિત્ત જડ ગ્રંથિ. ગ્રંથિ એટલે ગાંઠ. આ ચિત્ત ચૈતન્ય જે છે તે ચૈતન્ય, અને આ શરીર જે જડ છે તે જડ હું, એ બેની ગાંઠ વળી ગઈ છે. અને એ ગાંઠ સામાન્ય રીતે ઉકલે એવી હોતી નથી. એના માટે બહુ સૂક્ષ્મ બુદ્ધિ જોઈએ, એના માટે સૂક્ષ્મ વિચાર કરવાની શક્તિ જોઈએ, એના માટે સૂક્ષ્મ વિચાર કરવા માટેનું જે સામર્થ્યવાન વ્યક્તિ છે એનું માર્ગદર્શન જોઈએ. ત્યારે આ ચિત્ત જડ ગ્રંથિ છે એ કહેવાય. અને એટલે આ જગતની જે ઉત્પન્ન થઈ એના ઉપાદાન કારણ રૂપે બે વસ્તુ છે. બ્રહ્મ પણ છે જે વિવર્ત કારણ ગણાય, પણ એ વિવર્ત કારણને આપણે બાજુમાં રાખીએ, કારણ કે એ તો કેવું, એ જરા ઊંચી કક્ષાનો વિચાર આવે ત્યારે એ કામ લાગશે. જેમ કે રજ્જુ ઉપર સર્પ મને દેખાયો અને મેં કહ્યું કે આટલી બધી જાત જાતની વસ્તુઓ દેખાય, એ ખરેખર છે જ નહીં. વિવર્ત ઉપાદાન કારણ એટલે એ એવી વસ્તુને જન્મ આપે છે કે જે ખરેખર છે જ નહીં. સર્પ છે જ નહીં. મને દેખાયો તે પહેલા પણ નહોતો, મને દેખાયો ત્યારે પણ નથી, ને મને જ્યારે દેખાવાનું બંધ થઈ જાય, જ્ઞાન થાય ત્યારે પણ એ જતો નથી રહ્યો, ક્યાંય હતો જ નહીં. તો આ જગત તો એવું જ છે, પણ આપણે તો એ અત્યારે માનીએ નહીં, કારણ કે જગત તો મને સુખી દુખી કરે જ છે. જગતમાંથી તો હું આ જે ભૂખ લાગી છે એના માટે મારે જે અનાજની જરૂર છે એ મને જગતમાંથી મળે છે, અને હું અનાજ ખાઉં છું અને ભૂખ સંતોષાય છે, એ પણ મારો અનુભવ છે. અને એટલે જે અનુભવ યુક્ત એવું જે જગત છે, એ જગત, એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો એની ઉત્પત્તિ થઈ બ્રહ્મ અને માયાના સંયોગથી ઉત્પત્તિ થઈ. ભાગવતમાં પણ એવી વાત આવે છે કે જ્યારે ઉત્પન્ન કરવાની વાત આવી ત્યારે બ્રહ્માજીએ ઉત્પન્ન કર્યા, જેને સંકલ્પ શક્તિથી એમ કહ્યું,
તો એમણે તો પેલા સનક સનંદન વગેરે 4 ભાઈઓને ઉભા કર્યા. એ કે છે અમારે તો સૃષ્ટિ કરવી નથી. ત્યાર પછી એમણે ઋષિઓને ઉત્પન્ન કર્યા. ઋષિઓ પણ કે છે અમારે અમારે ઉત્પન્ન કરવી નથી. અને ત્યારે ભગવાને મનુને ઉત્પન્ન કર્યા અને શત્રુપાને ઉત્પન્ન કરી. અને એ જે અત્યાર સુધીની જે સંકલ્પ સૃષ્ટિ હતી એમાંથી હવે આ જેને કહેવાય મિથુની સૃષ્ટિ, એ મિથુની સૃષ્ટિ ઉત્પન્ન થઈ. એટલે કે મનુ અને મનુની સાથે એક સ્ત્રી જોઈએ, એ શત્રુપાને ઉત્પન્ન કરી અને પોતાના શરીરમાંથી જ એક ભાગમાંથી મનુને ઉત્પન્ન કર્યા અને બીજા ભાગમાંથી શત્રુપાને ઉત્પન્ન કરી. અને એવી રીતે પુરુષ અને પ્રકૃતિને ઉત્પન્ન કરી અને મિથુની સૃષ્ટિ જે વ્યવહાર યોગ્ય છે એને ઉત્પન્ન કરી. એ જ પ્રમાણે અહીં પણ એવું સમજી શકાય કે આ જે બ્રહ્મ છે એ ઉત્કૃષ્ટ કારણ છે આ સર્જનનું. એટલા માટે ઉર્ધ્વ કહ્યું છે. અને જે પાંદડા વગેરે વેદ વગેરે છે એને નિકૃષ્ટ કહ્યું છે. એ બંનેથી આ સંસાર રૂપી વૃક્ષની ઉત્પત્તિ થઈ. એટલે માયા અને બ્રહ્મ એ બંને એના કારણરૂપ છે, ઉપાદાન કારણરૂપ. અધિષ્ઠાન અને અધ્યારોપ, એ રીતે એને જાણી શકાય. તો આ માયા છે એ પણ દેખાતી નથી. માયાને પણ જોઈ ના શકાય, બ્રહ્મને ના જોઈ શકાય, માયાને પણ જોઈ શકાય નહીં. પણ માયાનું અનુમાન થાય છે, બ્રહ્મનું પણ અનુમાન થાય છે. એટલે કે બંને અનુમાનથી જ માત્ર જાણી શકાય એમ છે. શું અનુમાન થાય છે? કાર્ય છે એટલે કારણ હોવું જોઈએ, એવું જે અનુમાન કરીએ છીએ એ જ એના વડે જ બ્રહ્મની પણ સિદ્ધિ થાય છે અને માયાની પણ સિદ્ધિ થાય છે. માયા નથી એવું કહેવાય નહીં, કારણ કે આ શરીર આપણે ધારણ કરેલું છે, જે પંચભૂતાત્મક છે, જે ત્રિગુણાત્મક છે, એને આપણે ધારણ કરેલું છે. એ શરીરને સત્યતા આપવી પડે એટલા માટે આ શરીર જે છે એ કેવું છે? તો એ કે છે કે એ બ્રહ્મરૂપ ચેતન પણ છે અને માયારૂપ ત્રિગુણાત્મક પણ છે. એટલે કે આ જે છે સર્જન એ એક સહિયારું કારણ છે. એના માટે કયું કારણ છે? તો એ કે છે કે આ બ્રહ્મ અને માયા એ બંને ઉપાદાન કારણ રૂપે ત્યાં છે. હવે આ માયા છે એ અનિર્વચનીય છે. એને એ કેવી છે કહેવાય નહીં. એવું કેમ કહ્યું? કારણ કે જગતની જે કોઈ વસ્તુ છે, જે કોઈ કાર્ય છે, એ દરેક કાર્યને તમે કારણ રૂપે જો વિચાર કરવા માંડો તો એક કાર્યના પછી કારણ, પછી એક કારણનું બીજું કારણ, એક કારણનું ત્રીજું કારણ, એમ એમ આપણે આપણા વિચારને પાછળની બાજુ લંબાવવો જ પડે. અને ત્યારે કહી શકાતું નથી કે જે આ મારી નજર સામે જે વસ્તુ છે એ કયા રૂપમાં પરિણમશે. જેવી રીતે આ વસ્ત્ર દેખાય છે, તો વસ્ત્ર છે એટલે તાંતણાઓ છે, તાંતણા છે એટલે કપાસ છે, કપાસ છે એટલે પૃથ્વી છે. એમ પાછળ પાછળ જાઓ તો વસ્ત્રની સત્યતા તમે અત્યારે સમજી શકતા જ નથી. એટલે જે એની વસ્ત્રની વ્યાખ્યા ના થઈ શકે. કારણ કે હું એમ કહું કે આ સાડી છે, તો સાડી છે એટલે કોઈ એમ કે આ સાડી નથી, આ તો તાણા વાણા છે.
ઊભા અને આડા તાંતણા ભેગા થયેલા છે એને તમે સાડી કહો છો, બરાબર? તો ઊભા અને આડા તાંતણા છે એ ક્યાંથી બન્યા? એ કે છે કે આ તાંતણા છે. તાંતણા નથી, તો સૂતર છે. સૂતર નથી, સૂતર જેમાંથી બન્યું છે એ કપાસ છે. કપાસનો છોડ છે. છોડ જ્યાં છે તે પૃથ્વી છે. એમ પાછળ જતા જઈએ તો આ વસ્ત્રનું અસ્તિત્વ રહેતું જ નથી. એમ અહીંયા પણ આ સમગ્ર સર્જન છે એ કોઈક દ્રષ્ટિબિંદુથી જોવું પડે એવું છે. એટલે સર્જનને પણ માયિક કહેવાય છે. અને એ માયિક સર્જન પણ કેવું છે? અનિર્વચનીય. એને પણ અમુક પ્રકારનું છે એવું કહી શકાય એમ નથી. એટલે આ માયા જે છે એને જાદુ સાથે સરખાવી છે કે જ્યાં જાદુગર જેમ કંઈ ના હોય અને ઉત્પન્ન કરી દે, એમ આ માયા પણ જે છે જ નહીં એનું દર્શન આપણને કરાવે છે. જગતમાં સુખ છે જ નહીં, તો સુખનું દર્શન કરાવે છે માયા આપણને. તો એ માયા જે છે જ નહીં એનું પણ દર્શન કરાવી શકે, એ જ એને કહેવાય છે માયા. અને એ માયા જે છે એમાં જ આ બ્રહ્મ છે એનું શું સ્થાન છે? તો કે છે એ જ જાણે કે શિવ જ જીવ બની ગયો છે. એ શિવ એટલે ચૈતન્ય. તો એ ચેતન રૂપ છે એ જ જાણે કે જીવ બની ગયો છે. એટલે જે કે ઉત્કૃષ્ટ હતો એ ઉત્કૃષ્ટ જ હવે નિકૃષ્ટના સ્થાન પર દેખાય છે. એનો અર્થ એવો થયો કે પેલું જે બી છે એ ઉત્કૃષ્ટ હતું, એ ઉત્કૃષ્ટ બીજ આ થડ રૂપે, ડાળીઓ રૂપે, ફૂલ રૂપે, ફળ રૂપે અત્યારે દેખાય છે. બીમાં આખું પેલા ઉપનિષદમાં બતાવ્યું કે એક નાનકડા વડના ટેટાના નાનકડું પેલું બિંદુ જેવું જે બીજ હતું એ બીજને તોડતું, એમ કહ્યું. પેલો કે કશું નથી, તો કે કશું ના હોય એમાંથી ઝાડ ઉત્પન્ન થઈ શકે નહીં. જો કશું નથી તો એમાંથી વૃક્ષ ઉત્પન્ન ના થઈ શકે. એનો અર્થ કે વૃક્ષ એ બીની અંદર છે. જે સાવ પેન્સિલના અણી જેવું છે એમાં પણ આખું વડનું ઝાડ છે. એ પ્રમાણે ઉત્કૃષ્ટ જે છે બી એ જ આ આખા વૃક્ષ રૂપે દેખાય છે. એમ આ બ્રહ્મ જે છે ઉત્કૃષ્ટ એ જ આ નિકૃષ્ટ રૂપે જાણે કે દેખાય છે. કારણ કે ઉત્કૃષ્ટ બ્રહ્મ કદી નિકૃષ્ટ થઈ ના શકે, એટલે નિકૃષ્ટ થવાની જરૂર નથી. પણ અત્યારે માયાના સંપર્કથી એને જે ઉત્પન્ન કરી સૃષ્ટિ એ નિકૃષ્ટ છે. કારણ કે એની એક તો વ્યાખ્યા નથી, એની કોઈ સત્યતા નથી, અને એ હોવા છતાંય ના હોવા બરાબર છે એવું જે છે સૃષ્ટિ, તે એવો બ્રહ્મ હોય? તો કે છે ના, આમ તો ના હોય, પણ એ જાણે કે એવો થઈ ગયેલો છે. એટલે કે જાણે કે શિવ જ જીવ થઈ ગયેલો છે. આમ ઉત્કૃષ્ટમાંથી નિકૃષ્ટનું સર્જન, એવી અહીંયા વાત આ મંત્રમાં કરવાના છે. એની વાત આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.